વિકાસ કહેવાય, આનું નામ કહેવાય વિકાસ. એમને કલ્પના નથી વિકાસ કેવી રીતે થાય. હમણાં ચીન ગયો હતો, અહીંયા બહુ ચાલી વાત. એ તો હકીકત છે ભાઈ. તમને આશ્ચર્ય થશે, જે આરોપો હેઠળ ગુજરાતના છોકરાઓને પકડ્યા હતા એવા જ આરોપો હેઠળ એક ઓસ્ટ્રેલિયાનો ભાઈ પકડાનો હતો. 2 મહિના પહેલા એનો ચુકાદો આવ્યો, એને 14 વર્ષની સજા કરી. ચીનની કોર્ટે એને 14 વર્ષની સજા કરી. આ 22 લોકો પર જે આરોપો થયા હતા એ 22 ઉપરાંત બીજા 3 ચાઇનીઝ હતા, કુલ 25 લોકો હતા. જે 3 ચાઇનીઝ હતા એમને 10-10 વર્ષની સજા થઈ. કંઈક તો કારણ હશે ને, આપણા છોકરા પાછા આયા. એ તો વાત કેમ કરીએ એના ઉપર છે સાહેબ. મેં એમને કહ્યું હતું તમારા લોકો મારે ત્યાં છે. આટલું પૂરતું હતું ભાઈઓ. અરે ભારત એક સ્વતંત્ર દેશ છે, એનામાં સામર્થ્ય હોય. દુનિયાની ગમે તેવી મહાસત્તા હોય, આંખમાં આંખ મિલાવીને વાત કરવાની ત્રેવડ જોઈએ ભાઈઓ.